પ્રકરણ 12 જો આ ખૂટી જાય તો? બસની મુસાફરી. આજે અમારી શાળામાંથી અમદાવાદથી આશરે 18 કિલોમીટર દૂર આવેલી અડાલજની વાવ જોવા જવાના હતા. અમે બસમાં બેસીને મુસાફરી શરૂ કરી ત્યારે રસ્તામાં આવતા વાહનો ગણવાના શરૂ કર્યા. અમારામાંથી કેટલાકે સાયકલ, કેટલાકે બસ, કાર અને મોટરસાયકલ ગણ્યા. જે સાયકલ ગણતો હતો તે ઝડપથી કંટાળી ગયો, કારણ કે આ હાઈવે પર થોડી જ સાયકલ હતી. મોટા ક્રોસિંગ પાસે ડ્રાઈવરે બ્રેક લગાવી, કારણ કે ત્યારે સિગ્નલ પર લાલ લાઈટ હતી. અમે ટ્રાફિકની લાંબી લાઈનો જોઈ શકતા હતા. વાહનોમાંથી હોર્નનો અવાજ અને ધુમાડો નીકળતો હતો. કદાચ તેના કારણે જ એક નાનો છોકરો રિક્ષામાં બેઠા બેઠા ખૂબ જ ખાંસી ખાતો હતો. અહીં સિગ્નલ પર મને મારા ગામમાં પિતાજીના ટ્રેક્ટરમાંથી આવતી હતી તેવી જાણીતી ગંધ આવી. વિદ્યાર્થી મિત્રો, તમને આ આપેલા ચિત્રમાં બસ, કાર, રિક્ષા, સ્કૂટર, સાયકલ, પેડલ રિક્ષા જોવા મળે છે. ચિત્રમાં જોવા મળતા વાહનોમાંથી બસ, કાર, રિક્ષા, સ્કૂટર જેવા વાહનોમાં પેટ્રોલ કે ડીઝલનો બળતણ તરીકે ઉપયોગ થાય છે. બસ, કાર, રિક્ષા, સ્કૂટર જેવા વાહનો ધુમાડો કાઢે છે, જ્યારે સાયકલ અને પેડલ રિક્ષા જેવા વાહનો પેટ્રોલ કે ડીઝલ વગર ચાલે છે. બાળકો, તમે જાણો છો કે વાહનોને ઝડપી હંકારવાથી આપણે કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. હા, સાચી વાત. વાહનોને ઝડપી હંકારવાથી અકસ્માત થવાનો ભય વધી જાય છે. આ ઉપરાંત પેટ્રોલ કે ડીઝલનો વધુ વપરાશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે શાળાએ સાયકલ પર, ચાલીને કે તમારા માતા પિતા મૂકવા માટે આવતા હશે, ખરું ને? જો તમે સાયકલ પર કે ચાલીને શાળાએ જતા હશો તો તેમાં પેટ્રોલ કે ડીઝલનો ઉપયોગ થતો નથી, તેથી તેમાંથી ધુમાડો પણ નીકળશે નહીં. પરિણામે હવાનું પ્રદૂષણ પણ નહીં ફેલાય. તો હવે શક્ય હોય ત્યાં સુધી સાયકલ પર કે ચાલીને જવાનું રાખજો. તમારા કુટુંબના સભ્યો ઘરેથી કામે કે નોકરી પર જવા માટે બસ, કાર, રિક્ષા કે સ્કૂટરનો ઉપયોગ કરતા હશે. આ બધા જ વાહનો પેટ્રોલ કે ડીઝલથી ચાલતા વાહનો છે, જે ધુમાડો કાઢે છે અને હવામાં પ્રદૂષણ ફેલાવે છે. આમ, વાહનોમાંથી નીકળતા ધુમાડાથી તે રસ્તા પર ચાલતા લોકોને ખાંસી, ઉધરસ, આંખોમાં બળતરા, માથાનો દુખાવો, ફેફસાને લગતા રોગો થવાની શક્યતા વધી જાય છે. આ ઉપરાંત હવાનું પ્રદૂષણ વધવાથી ગૂંગળામણ થાય છે. શિયાળાની ઋતુમાં ધુમાડાને કારણે ધુમ્મસ થાય છે. પરિણામે વાહન ચલાવનારને રસ્તો સ્પષ્ટ દેખાતો નથી. પરિણામે અકસ્માત થવાની સંભાવના વધી જાય છે. વિદ્યાર્થી મિત્રો, જેમ હવાના પ્રદૂષણને કારણે આપણને મુશ્કેલી પડે છે, તેમજ વાહનોના હોર્નના ઘોંઘાટથી પણ મુશ્કેલી પડે છે. જેમ કે માથાનો દુખાવો થવો, લાંબો સમય ઘોંઘાટને કારણે બહેરાશ આવે છે, સ્વભાવ ચીડિયો થઈ જાય છે, પૂરતી ઊંઘ મળતી નથી. બાળકો, તમે શહેર અને ગામડાના મુખ્ય રસ્તાઓ જોયા હશે. તમે જોયું હશે કે શહેરના રસ્તાઓ પર ખૂબ જ વાહનોના કારણે હવામાં વધુ ધુમાડો હશે. વાહનોના હોર્નનો ઘોંઘાટ પણ વધુ હશે. જ્યારે ગામડાઓમાં વાહનો રસ્તા પર ઓછા હોવાથી હવાનું પ્રદૂષણ ઓછું હશે.
અને ઘોંઘાટ પણ ઓછો હશે. વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને શેર કરો.